રાજકોટ જિલ્લાના ધોરાજીના વર્ષ 2023ના દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલો અને રજૂ રાખેલ ચુકાદાઓને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી હુકમ ફરમાવવામાં આવ્યો છે। ધોરાજી શહેરમાં વર્ષ 2023માં આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો અને છરી બતાવી ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાતા ધોરાજી પોલીસે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરની અટકાયત કરી તેના વિરુદ્ધ ધોરાજી સેશન કોર્ટમાં ચાર્જશીટ કરે અને ધોરાજી સેશન કોર્ટમાં કેસ ચાલી જતા ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે આ બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ કે જે અંગેની જાણ ઘરમાં થઈ જતા આરોપી કાળુ ઉર્ફે શક્તિએ ભોગ બનનારની માતાને પિતાને છરી બતાવી ધાકધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ અને ફરિયાદીએ ભોગ બનનારની જન્મ તારીખ બાબતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ રાખાયેલ અને ભોગ બનનારની જન્મ તારીખ વિવાદિત થયેલ। પુરાવામાં ભોગ બનનારની માતા ફરિયાદીએ ભોગ બનનારનું જન્મસ્થળ અને તારીખ જણાવેલ તે જગ્યાના ગ્રામ પંચાયતના જે તે વર્ષના તથા આજુબાજુના વર્ષના જીવિત જન્મ રજિસ્ટરના ઉતારાની નકલો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જે જન્મ રજિસ્ટરના ઉતારામાં ભોગ બનનારની જન્મની નોંધ કોઈ જગ્યાએ થયેલ ન હોય કે જે અંગેની તમામ દલીલોને અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આરોપીના એડવોકેટ સંજય કુમાર પી વાઢેર તરફથી રજૂ કરાયેલ અને દલીલોના અંતે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ AM શેખ દ્વારા આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવેલ। આ કામમાં આરોપી તરફે તાલુકા કાનૂની સેવા સમિતિ ધોરાજીના એડવોકેટ સંજય કુમાર પી વાઢેર રોકાયેલ હતા। હું એડવોકેટ સંજય કુમાર પી વાઢેર ધોરાજી વર્ષ 2023ની સાલમાં આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયેલ। તે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે કેસ ચાલી જતા આરોપીને ધોરાજી સેશન્સ જજ શ્રી AM શેખ સાહેબે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દીકરી ને આરોપી કાળુ ઉર્ફે શક્તિએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ। ફરિયાદમાં ભોગ બનનારની માતાએ ભોગ બનનારની ઉંમર બાબતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરેલ, જે ભોગ બનનારની જન્મ તારીખ વિવાદિત થતા ભોગ બનનારની માતાએ ભોગ બનનારના જન્મ સ્થળ અને જન્મ તારીખ બાબતે જે જણાવેલ તે ગ્રામ પંચાયતમાં જઈ ભોગ બનનારના જન્મ સ્થળ અને તારીખ બાબતે જે તારીખ જણાવેલ તે વર્ષના અને તેની આજુબાજુના વર્ષના જન્મ રજિસ્ટરના ઉતારાની નકલ મેળવીને નામદાર કોર્ટમાં રજૂ કરાયેલ અને દલીલોના અંતે આરોપી પક્ષે અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ। જે દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી AM શેખ સાહેબે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।